गुजरात के वडोदरा में बड़ौदा प्रोडक्टिविटी काउंसिल द्वारा CIFA पर प्रेस ब्रीफिंग किया गया। CIFA भारतीय किसानों के हित में काम करने वाली संस्था है। विभिन्न राज्यों के किसानों के प्रश्नों के निराकरण पर विचार विमर्श करने के लिए सिफा द्वारा भारतीय किसान संघ के साथ मिलकर किसानों के हित में काम किया जा रहा है, जिसमें राष्ट्रीय अध्यक्ष P चैनल रेड्डी ने वडोदरा के किसान नेता विपिन पटेल को भारतीय किसान संघ परिश्रम शिफा का राष्ट्रीय अध्यक्ष बनाया है। शिफा के राष्ट्रीय पदाधिकारी का ऐलान करने के लिए शिफा के एग्जीक्यूटिव डायरेक्टर जनरल साई लोकेश वडोदरा आए और यहां पदाधिकारी के नाम का ऐलान किया। हैदराबाद में पिछले महीने 30 नवंबर और 1 दिसंबर को हमारा सिफा का जातीय स्तर पे जो है एक बैठक आयोजन किया गया था, जिसमें सिफा जो है पूरे देश भर के जो किसान हैं और गवर्नमेंट ऑर्गेनाइजेशन है और किसान के जितने भी संगठन हैं, सबको जो है एक प्लेटफॉर्म पे लाके सबसे जो है संपर्क करना और सबसे संवाद करना, यही सिफा का जो है मुख्य उद्देश्य है। जो कि किसान जो है उनके कई मुद्दे हैं। 30 અને 1 તારીખે શિફાની જનરલ મિટિંગ 2 દિવસના રાજકીય સંમેલનમાં આખી ત્યાં પ્રોસેસ થઈને બધાને આખા દેશભરના જે કિસાનો આવ્યા, જુદી જુદી વાતો સાંભળી, દરેકના વ્યૂ લીધા અને પછીથી એક શિફાના નેશનલ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મારી જાહેરાત કરી અને બીજા अनेक पदाधिकारीओनी पण जाहेरात करी। ए जाणीने मने हर्ष अने लागणी अनुभवुं छुं अने आप सौ साथीओनो मने जे आ पद आपी अने मारी पर जे जवाबदारी नाखी छे, तो ए अंगे सिफा ए जुदा जुदा क्रॉप, जुदा जुदा राज्यना जुदा जुदा पाको उपर पण एनो अभ्यास करेलो छे। खेडूतोने MSP यानी कि सपोर्ट प्राइस केवी रीते वधारे मळी शके एना माटेनो हमेशने माटे प्रयत्न करी अने कोईपण सरकार होय परंतु एना एग्रीकल्चर मिनिस्टर साथे अने फिनान्स मिनिस्टर साथे ए मीटिंगो करावी अने किसानोना प्रश्नने हल करवानो प्रयास करी रही छे। अत्यारे MSP नो प्रश्न आज देशमां चाली रह्यो छे कि MSP जे कंई भाव सपोर्ट प्राइस जाहेर करवामां आवे एनाथी एक पण पैसो खेडूतोने ओछा भावे न मळवो जोईए અને એનો ગેરંટીનો કાનૂન બનાવવા માટે સરકાર પાછળ આખા દેશના ખેડૂતો સંગઠનો લાગ્યા છે। એવી જ રીતે ખેડૂતોના અત્યારે જે પાક વીમા યોજના સરકારે જે બનાવી એ પણ ફેલ્યોર થઈ અને એ પણ ખેડૂતોને મળવા માટેનો થોડો સમસ્યાઓ ઊભી છે। સાથે સાથે અત્યારે જે દેશની અંદર મોંઘવારી થઈ રહી છે, અત્યારે ખેડૂતોને खेती घाटा में जई रही है, नुकसान में जई रही है। एना माटेनो जो मेन कारण होय तो कृषि ने अंदर वपराता इनपुट्स એટલે કૃષિમાં વપરાતા કોઈપણ ચીજ વસ્તુઓ ઉપર સરકારે જે GST નાખ્યો છે, ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી હોય કાં તો ટેક્સીસ હોય, એ ટેક્સને કરવેરાને માફ કરવા માટે, કાઢી નાખવા માટે સરકારે સિફાએ માગણી કરેલી છે। ગુજરાતભરમાં ગામડે ગામડે બેઠેલો અસંગઠિત ખેડૂત, જેને અમે સંગઠિત કરવાના પૂરેપૂરા પ્રયત્ન કરશું। એ સંગઠિત એટલા માટે કરવાના છે કે જે ખેડૂતના મહત્ત્વના, જેમ અમારા અધ્યક્ષે કીધું કે આવા મહત્ત્વના સવાલો છે, પ્રશ્નો છે, જે વર્ષોથી પડતર પ્રશ્ન છે, એ ખેડૂતના પ્રશ્નને વાચા આપવાનું કામ અને એ જે છે એ માંગણી છે સરકાર સુધી પહોંચાડવાનું અને સરકાર પાસેથી કઈ રીતે ખેડૂત અને સરકાર વચ્ચે એક સાંકળ બનવાનું કામ આજે સિફા કરવા જઈ રહી છે। ત્યારે મારી સાથે ખેડૂત સેવા સંગઠનના અધ્યક્ષ મુકેશભાઈ રાજપરા, જે ખેડૂતો માટે હરહંમેશ લડતા રહે છે, તે પણ આપણી સાથે છે। તે પણ ખેડૂતના મહત્ત્વના ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે ગુજરાતમાં પર્ટિક્યુલર અત્યારે હાલમાં તકલીફ છે। ખાસ તો અત્યારે MSP પ્રમાણે ખરીદી પછી જે અત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે CCI દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, ખેડૂતની ખરીદી નથી થતી। એના કારણે ખેડૂતો ન છૂટકે વેપારી દ્વારા લૂંટાવાનો અત્યારે પ્રયત્ન થઈ રહ્યો છે। વાત રહી બીજી, યોગ્ય સમયે ખાતર નથી મળતું, યોગ્ય સમયે બિયારણ નથી મળતું। આવા પણ જે ગુજરાતના મહત્ત્વના પ્રશ્ન છે, એમાંય અમારા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યાં
હકીકત જ્યાં પિયતનો પ્રશ્ન છે, જે નર્મદાનો વર્ષોથી અમે રાહ જોઈ રહ્યા છીએ, નર્મદા પાણી પણ ત્યાં સુધી પહોંચ્યું નથી. કારણ કે ઘણા વર્ષોથી ખેડૂત માત્ર પાણીના કારણે ખેતી અત્યારે ઘાટામાં જાય છે ને એના કારણે ખેડૂત હવે ખેડૂતની જગ્યાએ જ્યાં ત્યાં મજૂરી માટે જઈ રહ્યો છે અને ગામડું છે એ ખાલી થઈ રહ્યું છે, ખેતી છે એ હવે બિનવારસી થતી રહી છે. એટલે અમારો મુખ્ય પ્રયત્ન તો એ છે કે ગામડામાંથી ખેડૂત શહેર સુધી જે અત્યારે જતો અટકે, ત્યાં એમને જે કંઈ પાયાની સુવિધા છે, પિયત માટેની સુવિધા હોય, વીજળી માટેની સુવિધા હોય, પ્રોવાઈડ થાય, જેથી કરીને આવનારા સમયમાં. ને બીજું, અહીંયા બેઠેલા દરેક મહાનુભાવો દ્વારા જે કંઈ ટેકનોલોજી, નવી ટેકનોલોજી લાવી, નવા ક્રોપ લાવી અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવા માટેના જે સંસાધનો છે તે ગુજરાતમાં ઇમ્પોર્ટ થાય એના માટેનો સિફા પૂરેપૂરો પ્રયત્ન કરશે. આવનારા સમયમાં અમે આખું ગુજરાતનું સિફાનું માળખું પણ અમે જાહેર કરશું અને દરેક જિલ્લામાં જિલ્લાવાઇઝ પ્રમુખ અમે નિમણૂક કરશું.